જો આજે હે ને થોડુંક મમ્મી સાથે હે ને થોડુંક આમ એવો બનાવ બની ગયો હે. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે, જો અંધારું પણ એવું છે. મમ્મી હવે કેવું લાગે છે? સારું હે? 1.5 મહિનાનું પાટું છે ને કે 2 મહિનાનું રોહિલ? 1.5 થી 2 મહિના તો કીધું જ છે કે રાખવો જોશે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો બપોરના 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો નોકરી પરથી આવી અને જમી અને જો ઘરનું કામ કરવા વળી ગયા છીએ. અને જો આજે હે ને થોડુંક મમ્મી સાથે હે ને થોડુંક આમ એવો બનાવ બની ગયો છે. બિચારા આજ પાણી આવ્યું આજ, કારણ કે સવારે પાણી નહોતું આવ્યું, આજ બુધવાર હતો તો લાઇટ વહી ગઈ હતી. અને તો અત્યારે જો પાણી આવ્યું હતું ને બપોરે 1 વાગ્યા જેવું થયું હતું ત્યારે તો પાણી આવ્યું. તો બિચારા હજી નળી ફિટ કરવા ગયા હોય કે શું હોય કાંઈ ખબર નહીં, તો બિચારા લપસીને પડી ગયા ને તો હાથમાં લાગ્યું છે. તો અત્યારે જો ધોરાજી ગયા છે દવાખાને. અને તો મેં રોહિલને ફોન કર્યો તો હજી જો ડૉક્ટર આવ્યા છે, કારણ કે અત્યારે બપોરનો ટાઈમ છે તો જમવા ગયા હોય તો ફોન કર્યો, હજી હમણાં જ ફોન મૂક્યો. તો હજી જો સાહેબ આવ્યા છે, હવે એક્સરે બેક્સરે કરે છે. જોકે વાંધો તો નથી એવું લાગતું હતું અહીંથી જ, એમ હોજી તો ગયો હે, દુખાવો થતો હતો. હવે ડૉક્ટરને બતાવ પછી ખબર પડે કે શું થયું છે. અને એ તો ત્યાં દવાખાને છે, હજી જો થોડીક વાર લાગી જાય, કલાક જેવું થઈ જાય, બતાવે દવા આ તે એક્સરે બધું કરે. તો ત્યાં આપણે જો હજી જમીન ફ્રી થયા અહીં અમે જુગીભાઈ મોટીભાઈ મેં સાક્ષુએ જમી લીધું હે. રોહિલ પપ્પા ને મમ્મી ત્રણેય ગયા હે અને જો આપણે વર્ગી ગયા છીએ કામ કરવા. તો જો અહીંયા વાસણ કરવાના છે અને ફ્રીજ સાફ થાય છે ને તો ફ્રીજના પણ જો વાસણ છે. જો વરસાદનું વાતાવરણ સવારમાં આવે જ છે, ઝીણું ઝીણું, પણ બહુ નથી, ખાલી આમ ભીનું થાય છે એવું છે. અને કેટલુંક ને બધું ગરમી થાય એવું વાતાવરણ થઈ ગયું છે. તો છે વરસાદ જેવું છે, છાટા છાટા આવ્યા રાખે છે. અને જ્યાં અહીંયા કપડાને અમારે આપણે પણ જો ધોઈ નાખ્યા હે અને મશીનમાં જો ડ્રાય કરવા નાખી દીધા. ડ્રાય પણ થઈ ગયા મશીન, તો આપણે બંધ કરી દીધું હે. હવે હે ને સૂકવવાનો પ્રોબ્લેમ છે. જોકે મશીનમાં તો ડ્રાય થઈ ગયો એટલે વાંધો ન હોય, જેવા તેવા ભીના હોય. તો આપણે દોરી બાંધવાનું છે, હવે વિચાર કરીએ છીએ. કીધું ક્યાંથી ક્યાં બાંધું તો બધાના કપડાં ફૂંકાઈ જાય. અમારે એક તો હાકડી એવી, તો કપડાની એવી પ્રોબ્લેમ. આ તો સારું એ મશીન છે તો વાંધો નથી, તો આપણે પાણી તો એવું જરી જાય, વાંધો ન ફૂંકાઈ જાય એમાં. તો સારું, હાલો આપણે દોરીનું કંઈક કરીએ. ચાલો, તો જો આપણે ઘરનું બધું જ કામ કરીને જો ફ્રી થઈ ગયા છીએ, એટલે બધું નથી થયું, આપણે પોતા બાકી છે. હજી ફ્રી જ થઈ અને થોડીક વાર જો મોબાઈલ જોતી હતી તો જો રોહિલ આવી ગયા છે, આવ્યા હે. પણ વરસાદ ચાલુ હોય ને તો છત્રી લેવા આવ્યા હતા. મમ્મી પપ્પા ગાડીમાં બેઠા હે. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે, જો અંધારું પણ એવું છે. હવે જો એવું લાગે છે કે આજે આવશે ને તો રહે નહીં વરસાદ. જો મમ્મીને આવી ગયા ને અને જો બેસી ગયા જમવા, બતાવું જો પાટો વાયરો ખાવા બેઠા છે. રોહિલને તો 4 વાગવા આવ્યા, અત્યારે આવ્યા કા ડૉક્ટર નહોતા ને, ડૉક્ટર નહોતા જમવા પછી પહેલા ફોટો પાડી દે, એક્સરે પાડી દે, બતાવી દીધું. હા, પણ આપણે બપોર વચ્ચે ગયા હોય તો ક્યાંથી? તો જો અહીંયા જમે હે, સેવ બટેકાનું શાક છે અને હરગવાનું શાક છે. માં જો પપ્પા જમે, અહીંયા મમ્મીને બેઠા નથી ને વાંધો બહુ દુખે એમ તો દુખે તો ખરા ને. તો એ વાતળ જેવું છે એટલે વાંધો નથી, તો એ સારું ભાંગતું જ નથી થાય. મને તો એ જ બીક હતું એટલે. અને જો તમને વરસાદનો અવાજ આવતો હોય તો હું બતાવું. જો ફૂલ વરસાદ, જો બંદૂડી ચાલુ થઈ ગઈ. ત્યાં આપણે કંઈક રાખવું જોઈએ ડોલ. જો નકર અમારી ઓલી બધી બ્લોકની ધૂળ નીકળી જાય તો બ્લોક ઉખડી જાય. ફૂલ વરસાદ છે જો. સારું, હાલો જમી લઈ. પછી મમ્મીને જો દવાની દવાની આવી ને હાલ પછી તમને આગળ વધારું. અત્યારે પપ્પા છે અને વરસાદ એવો છે કે કાંઈ બહુ ખંભો અવાજ તમને કદાચ આવતો હોય, ન આવી દીધું. જો આપણે જમીને આરામ કરી ને ઉઠી ગયા છે ને જો અહીંયા વરસાદ હજી ચાલુ જ છે. સારો વરસાદ આવી ગયો. હા, વરસાદમાં તો વાત જ પૂછવામાં. અહીંયા જો આ કામકાજ ચાલુ છે, પોતાને એવું બધું કરે છે અહીંયા. અને મમ્મી જો અહીંયા છે. મમ્મી હવે કેવું લાગે છે?
સારું હે હે સારું છે. દવા પીધી એટલે ઓલું ગળામાં રખાય મમ્મી ઊભા થાવ ત્યારે હા. કસરત કરવાની કીધી કસરત કરજો કા એ જો એને દુખાવા ચાલુ જ છે એ દુખે તો ખરી આમ ને. ને આમ થાય સારું ને લાગી ગયું છે એટલે. ક્રેક થઈ ગયો છે આમ બતાવી દો આમ આવી રીતના અહીંયા આમ એમ નહીં તારા હાથે હા, અહીંથી અહીંયા આપણે બે હાડકાની વચ્ચે જગ્યા હોય ને પછી એક બાજુનું હાડકું છે ને એમાં આમ એટલું બધું ક્રેક જેવું લાગે છે. આખું અહીંથી એટલું અહીંથી છે? હા. એટલે અહીંયા છે કે અહીંયા કાંડે? અહીંયા કાંડે કાંડે. હા. ફોટો તો જોયો, જો કે આપણે એમાં બહુ ન ખબર પડે પણ આપણે આમ ખબર પડી જાય કે અહીંયા આમ ક્રેક જેવું છે કા? હા તો એ જો આપણે દેખાય અત્યારે ઘરનું કામ અત્યારે હવા 6 થઈ ગયા એમાં હું કે હું ફ્રી તો થઈ જ ગઈ હતી, મારે પોતું જ બાકી હતું પણ એક એક કરીને આવતા હતા ચા પાણી નાન દે હવા 6 થઈ ગયા. જો સાસુબેનને નવરાને બાજુમાં મોકલી દીધા છે. મેં કીધું તમે તૈયાર કરી દો છો ને માફી તમે ઓરાઈ દીધું મેં કાકીજી હા હું ને મૂકી આવ્યા છીએ. અને જો હાઈન પડવા આવી છે ને વરસાદ તો હજી ચાલુ જ છે અને ગાજે છે એવો ધીમો ધીમો છે એટલે વરસાદ તો ચાલુ જ રહેવાનો છે, એની સિઝન છે એટલે તો જો ફટાફટ પોતું કરી નાખીએ અને પછી રસોઈનો ટાઈમ થઈ જાય તો રસોઈ બનાવે. અને હવે આ મમ્મીને જ્યાં લગી પાટો છે ત્યાં લગી બધું આપણે જ કરવાનું છે. અહીંયા કરવાનું પછી બાંધું ત્યાં કરવાનું પછી ત્યાંથી અહીંયા થોડુંક એડજસ્ટ કરશું કાઢું. જો આપણે પોતા બોતા કરીને મસ્ત જો ખાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને એટલો વરસાદ છે ને તોય ગરમી એટલી છે વાત જ પૂછો. જોકે હજી આ પહેલો વરસાદ છે અમારા ગામમાં તો પહેલો જ છે સિઝનનો કાઢો ને પહેલો જ છે ને આપણે તો હા હજી પહેલો જ આવ્યો છે. તો તમારા ગામમાં પહેલી વાર આવ્યો કે બીજી વાર કમેન્ટમાં જણાવજો બરાબર ને. ક્યાં ગયો અને મમ્મી જો આરામ કરે છે અને આપણે જો અત્યારે 7:15 જેવો ટાઈમ થઈ ગયો હવે રસોઈનું કંઈક હે ક્યાં લાગ્યું? પડી ગયા હતા હે હે તો જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો વિચારીએ છીએ હું બનાવીએ અને અમે જો અમારા ઘરમાં તમે જો હાલત જો એક જગ્યાનું કંઈક દરવાજે મોસાળ હોય પહોંચો જો અહીંયા બે પછી અહીંયા જો અહીંથી જો અહીંયા હોવાનું ઉપર કપડાં જો પણ તો શું કરવું આપણે ઘરમાં જો એટલી આમ જગ્યા એટલી નથી ને એટલે આપણે રૂમમાં દોરી બાંધીએ. બીજે તો બારે ક્યાંય નથી દોરી બંધાય એવું તો અહીંયા બાંધી છે પણ કાંઈ નહીં આપણે મશીન છે ને એટલે પાણી આપણે નીકળી જાય એટલે પછી વાંધો ન આવે. જો અહીંયા પંખો ચાલુ હોય ને એટલે અત્યારે જો આ ઓસરીનો છે ને એ અત્યારે લગી રહે જ્યાં લગી આપણે ઊંઘ ચાલુ રહે અને બે રૂમનો તો કન્ટિન્યુ ચાલુ જ હોય કારણ કે કોક ને કોક હું જાઉં કાં રોહિત જાય સાસુ જાય એટલે પંખો ચાલુ જ હોય ઓલા રૂમનો ના રૂમનો વાંધો નહીં આવે. અને અત્યારે તો હવે જો આપણે ગમે એટલા લિક્વિડમાં કમ્ફર્ટમાં અને ગમે એ નાખશું ને તો અત્યારે તો કપડાં નહીં એટલી તો વાસ રહે જ. જ્યાં સુધી આપણે નાખ્યું હોય ને એક દિવસ તો માનશું બધા પછી પાછી હતી એવી નહીં. હું પણ જો આવી જ રીતે મમ્મીની જેમ જ પડી હતી ત્યારે આપણે વિડીયો નહોતા બનાવતા બરાબર ત્યારે ગયા વર્ષે જ હું જો એવી રીતે હું માટી પડી હતી અમારા રૂમમાં ચોકડી છે ને ત્યાંથી વાસણ લઈને આવતી હતી તો મને ત્યારે કાંઈ નહોતું પણ બીજા દિવસે રાતે પડી હતી રાતે જમીન વાસણ કરીને ઊભી થઈને તો ત્યાંથી વાસણ લઈને જ આવતી હતી લહતી પડી પાણી ઢોળ્યું ત્યારે મને નહોતું કાંઈ થયું. બીજા દિવસે મારો હાથ પહોંચી ગયો હતો પણ મને તો વાતળ જેવું હતું. મમ્મીને તો આમ બહુ ક્રેક જેવું હતું વધારે કારણ મને તો તળ જેવું હતું બહુ વાંધો તો 15-20 દિવસમાં તો સારું થઈ ગયું હતું. ત્યારે આપણે વિડીયો નહોતા એવું કાંઈ બનાવતા. સારું હાલો અત્યારે પહેલાં રસોઈ બનાવી લઈને અગર હમણાં જમવારે આવી જાય કા ચાલો તો જો આપણે રસોઈનું નક્કી થઈ ગયું જો આપણે બની ગઈ છે દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે કારણ કે ને હું બનાવું એ જ વિચારમાં તો મમ્મી કે દાલ ફ્રાય જીરા રાઈસ બને ને તો બની ગયું છે. જો અહીં રોહિલ બતાવશે તમને વાહ હજી એમાં ધાણા ભાજી નાખવા બાકી છે. આ જીરા રાઈસ વાવ અને આ છે મરચા શેકેલા અને રોટલી કમ્પ્લીટ રોટલી બની ગઈ જોજી બનાવી જ છે અને તમે પહોંચી ગયા દુકાનેથી. અને હા જો 2 વાર લાઈટ ગઈ મેં માર રસોઈ બનાવી હા 2 વાર ગઈ હા 2 વાર. અને જો આપણે શાક બનાવ્યું અથાણું છે
રોટલી છે અને 2 બપોરના શાક છે, સેવ બટેકા અને એનું બોલો સરગવાનું. સરગવો. હા એટલે શાક નથી બન્યું હાલ અથાણું છે. ઓકે. તો સારું હાલો બધા આવી ગયા છે તો આપણે જમી લઈએ. પપ્પાને જો કે આ બધા તો મમ્મી અને રોહિલ અને પપ્પાએ તો 4 વાગે ખાધું હતું, 3:30 4 જોઈએ ભૂખ લાગી ગઈ છે પ્રમાણે બેસીએ ને થોડી વાર રાહ જોઈએ, બરાબર ને? હાલો અમને લાગી છે ભૂખ તો આપણે તો જમી લઈએ. મને લાગી છે. તો હાલો બેસી છે. હાલો. ચાલો તો જો મસ્ત મજાનું જમીને અત્યારે છે કે આપણે ફ્રી થયા ને અત્યારે 11:15 જેવો ટાઈમ થયો છે. કારણ કે હે ને જમીને હજી ઊભા થયા ને તો બેસવા બધા મમ્મીની ખબર પૂછવા આવતા હોય ને તો બધા બેસવા આવતા હતા ને તો બધા બેઠા હોય એટલે થોડીક વાર આપણે બેસવું પડે તો બેઠા હતા ને તો અત્યારે છે જો હું ફ્રી થઈ હું બધું જ કામ થઈ ગયું આડાવડું આ તે કચરા પોતા વાસણ અને અત્યારે કપડાં તો જો કે આપણે ખબર જ હોય હાલત જો આપણા ઘરની. અને અત્યારે જો હજી તો હું લાંબી થઈને તો લાઇટ વહી ગઈ પણ આપણે જો હે ને ઓલો કયો લેમ્પ કહેવાય રોય ચાર્જિંગ. હા બેટરી વાળો ચાર્જિંગ વાળો લેમ્પ છે ને એટલે વાંધો નથી. સાક્ષીબેન છે ને એના માટે આપણે આ લેમ્પ રાખવો પડે કા સાક્ષીબેન કા? હા એટલે જો આ રૂમમાં છે, ઓલા રૂમમાં હતો અત્યારે આપણે આ રૂમમાં લઈ લીધો કારણ કે હવે ચોમાસું છે ને એટલે લાઇટનું આ પ્રોબ્લેમ રહે જ. આઈસન છે આ 3જી વાર ગઈ કાર રસોઈ બનાવતી ત્યારે 2 વાર ગઈ ને અત્યારે ગઈ. અત્યારે 11 સાડા 11 જેવું થઈ ગયું અને અત્યારે ગઈ. હવે આ ક્યારે આવશે? અને મને જો નીંદરી એવી આવે સુવાની જ તૈયારી હતી કારણ કે હે ને બપોરની આમની એમ હું થાકી ગઈ છું. હવે હે ને મમ્મીને થોડુંક આવું છે એટલે હમણાં કેટલોક ટાઈમ હવે ક્યારે સારું થાય એટલે હવે આપણે આ આખો દિવસ આ જ કરવાનું છે, આરામનું નામ નથી લેવાનું. નકર તો મમ્મી હોય ને તો બે થોડું કામ કરી લઈને તો બપોરે વચારે થોડુંક આરામ હોય. અત્યારે થોડુંક મને હારે કરાવતા હોય એટલે થોડુંક આરામ હોય. હવે તો એ નથી, હવે એને આરામ જ છે. જોકે અહીંયા આવ્યા ત્યારના આમની આમ છે એને હું કાંઈ કરવાય નથી દેતી કે સાંજે રસનો ટાઈમ થયો ને તો કે લસણ ફૂલ દઉં નહીં તો કાંઈ નથી કરું. અત્યારે આરામ છે તો આરામ કરું ને કાંઈ હોઈ જાઓ. હજી જો સાક્ષુ બપોરની હોતી નથી કારણ કે હું હે ને બપોરની વેરગીતીને કામ કરવા તો સાક્ષુબેનને આજ હુવડા ન કરતો હે ને અમે 2 મમ્મી દીકરી બપોર હુઈ જાય કા સાક્ષુ જમીન નીંદરમાં હે કા? વાળ જો કોરા હે વિખાઈ ગયા સાક્ષુ હે નીંદર આવે છે એટલે કાંઈ બોલતી નથી કા? હુઈ જાઉં? હાલો હમણાં લાઈટ આવી છે હો. અને મમ્મી જો ત્યારે દવા પીને જો આરામ કરવા જોઈએ. એ બિચારા લાંબા જ થયા હતા કારણ કે બધા આવતા હોય એટલે બેઠા હોય તો લાઇટ વહી ગઈ. અને એક તો એટલું ઠકાઈ ગયું છે ને કે આમ વાત જ પૂછો મેં. અને પાછું સવારે જો વહેલું ઉઠવું જોઈએ, નાસ્તો પાણી આ તે ઘરનું થાય એટલું કામ કરીને જવું જોઈએ. વળી બપોરે થોડુંક આવવું જોઈએ વહેલું રસોઈ બનાવવા કારણ કે મમ્મીને અત્યારે આવવું છે એટલે હવે થોડોક ટાઈમ આવું રહે. 1.5 મહિનાનું પાટું છે ને કે 2 મહિનાનું રોહિલ? 1.5 થી 2 મહિના તો કીધું જ છે કે રાખવો જોશે. કારણ કે વધારે લાગ્યું છે કા રોહિલ? આમ ક્રેક જ થઈ ગયો છે, આમ હાડકામ જગ્યા જ થઈ ગઈ છે કા રોહિલ? આમ વાતળું હોય ને તો વાંધો ન આવે, 15-20 દિવસમાં થઈ જાય કા રોહિલ? મને લાગ્યું હતું ને ત્યારે મારે 15-20 દિવસે મેં નહોતું રાખ્યું કા રોહિલ? થઈ ગયું હતું સારું. હા તો સારું હાલો આજના બ્લોગને પણ આપણે અહીં એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.